ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજની આ વિડીયોમાં આપણે મકર સંક્રાંતિ વિશે જાણીશું। મકર સંક્રાંતિ ત્યારે ઉજવાય છે જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે। ત્યારે મકર સંક્રાંતિનું પાવન પર્વ મનાવવામાં આવે છે અને આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે ખર માસ પૂર્ણ થયા પછી આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છીએ। જેમ કે જ્યાર સુધી સૂર્ય ધનુ રાશિમાં રહે છે, ભગવાન બૃહસ્પતિ દેવની રાશિ છે, ત્યાં સુધીના સમયને ખરમાસ કહેવાય છે અને ખરમાસ દરમિયાન લગ્ન, જનૌ અથવા ગૃહ પ્રવેશ જેવા કોઈપણ શુભ અને માંગલિક કાર્યો શાસ્ત્રોમાં વર્જિત માનવામાં આવ્યા છે। તેથી જ્યારે ખરમાસ પૂર્ણ થાય છે ત્યારે તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે। મકર સંક્રાંતિનો દિવસ આ કારણે પણ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ થાય છે અને ઉત્તરાયણનું આપણા શાસ્ત્રોમાં અત્યંત મહત્વ છે। કહેવાય છે કે દક્ષિણાયન દેવતાઓની રાત્રિ છે અને ઉત્તરાયણ દેવતાઓનો દિવસ માનવામાં આવે છે। તેથી મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી અતિ વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તેથી સનાતન ધર્મમાં આ દિવસ બહુ મહત્વનો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2025માં મકર સંક્રાંતિ ક્યારે છે, આ દિવસે સ્નાન અને દાન માટે મહાપુણ્યકાળ અને પુણ્યકાળ કયો રહેશે, તેના સિવાય શું દાન કરવું જોઈએ અને શું દાન ન કરવું જોઈએ, મકર સંક્રાંતિના દિવસે કેવી રીતે પૂજા કરવી, કયા કાર્યો કરવા જોઈએ જેથી આવનારા જીવનમાં વધુ પુણ્યફળ પ્રાપ્ત થાય અને જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે। તેથી આજની વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। અને જો તમે ચાહો છો કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ કે સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં ક્યારે ગોચર કરશે। તો જુઓ, 14 જાન્યુઆરી 2026ના દિવસે બપોરે 3:13 સૂર્યદેવ ધનુ રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરશે। તેથી મકર સંક્રાંતિનો પાવન પર્વ 14 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે ઉજવવામાં આવશે। આ દિવસે ષટતિલા એકાદશીનું વ્રત પણ આવે છે, તેથી આ બહુ જ શ્રેષ્ઠ અને દુર્બલ સંયોગ બને છે। આ દિવસે સ્નાન કરવાથી અને દાન આપવાથી વધુ પુણ્યફળ પ્રાપ્ત થાય છે, એટલે કે 2 ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે। આ દિવસે મકર સંક્રાંતિ અને ષટતિલા એકાદશીની પૂજા કરવા અને વ્રત ધારણ કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। હવે આજે શુભ મુહૂર્તો વિશે વાત કરીએ તો જુઓ, 14 જાન્યુઆરી 2026ના દિવસે સૂર્યોદયનો સમય સવારે 7:14 છે અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:57 થશે અને આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:38 થી સવારે 6:25 સુધી રહેશે। અમૃતકાળની વાત કરીએ તો બપોરે 3:22 થી સાંજે 5:10 સુધી અમૃતકાળ રહેશે। અમૃતકાળમાં કરેલું કોઈ પણ કાર્ય ખૂબ જ વધારે ફળ આપે છે। કહેવાય છે કે અમૃત સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે। મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળની વાત કરીએ તો સાંજે 3:13 થી સાંજે 5:46 સુધી પુણ્યકાળ છે અને મહાપુણ્યકાળ સાંજે 3:13 થી 4:58 સુધી રહેશે। મકર સંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અત્યંત પુણ્યફળ મળે છે। તેથી ઘણા ભક્તો પોતાના નજીક કોઈ પવિત્ર નદી હોય તો ત્યાં જઈને પણ સ્નાન કરે છે અથવા ગંગા સ્નાન કરે છે। ઘણા ભક્તો કલ્પવાસ પણ કરે છે, જેમ કે પ્રયાગરાજમાં ગંગાના તટ ઉપર આખા માસ દરમિયાન રહીને સ્નાન, દાન અને તપ કરે છે, પરંતુ બધા માટે એવું શક્ય નથી। તેથી જો તમારા ઘરમાં અથવા તમારા ઘરના નજીક કોઈ પણ પવિત્ર નદી હોય તો ત્યાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરી શકો છો। બધા માટે ગંગામાં જઈને સ્નાન કરવું શક્ય નથી હોતું, તો ઘરમાં ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શકો છો। સ્નાનના પાણીમાં ગંગાજળ અને કાળા તલ મેળવીને સ્નાન કરી શકો છો। સ્નાનનો શુભ મુહૂર્ત જોઈએ તો બ્રહ્મ મુહૂર્તથી જ સ્નાન કરી શકાય છે। જે ભક્તો ગંગા સ્નાન માટે જાય છે તેમના માટે સવારે 9:03 થી સવારે 10:48 સુધીનો સમય ગંગા સ્નાન માટે સૌથી શ્રેષ્ઠ છે। પરંતુ મકર સંક્રાંતિનો દિવસ હોવાથી આખો દિવસ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે।
તેથી તમે કોઈ પણ સમય સ્નાન, દાન અને અન્ય શુભ કાર્ય કરી શકો છો. મકર સંક્રાંતિના દિવસે કઈ કઈ વસ્તુનું દાન કરવું જોઈએ? તો જુઓ, મકર સંક્રાંતિનો દિવસ ખૂબ જ વિશેષ હોય છે. આ દિવસે તમે કોઈ પણ સામગ્રીનું દાન કરી શકો છો, એટલે કે અન્નનું દાન કરી શકો છો, વસ્ત્રોનું દાન કરી શકો છો, ફળોનું દાન કરી શકો છો, શાકભાજીનું દાન કરી શકો છો, ધનનું દાન પણ કરી શકો છો. અર્થાત તમારી ઈચ્છા મુજબ અને તમારી ક્ષમતા મુજબ કોઈ પણ વસ્તુનું દાન તમે કરી શકો છો. પરંતુ ખાસ કરીને આજે ખીચડીનું દાન કરવામાં આવે છે. ખીચડી એટલે કે ચોખા, દાળ, તલ, થોડા શાકભાજી, ફળ અને તેની સાથે મસાલા જેવી વસ્તુઓ જેમ કે હળદર, મીઠું વગેરેનું પણ દાન કરવામાં આવે છે. અને મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને ગોળનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુદ્ધ ઘીનું દાન પણ કરી શકો છો, તેથી તમારી જન્મ કુંડળીમાં સૂર્ય મજબૂત બને છે. જીવનમાં આવતી અડચણોથી પણ તમને મુક્તિ મળે છે. કાળા તલ અને સફેદ તલ બંનેનું દાન કરવામાં આવે છે. પરંતુ જો તમે કાળા તલનું દાન તાંબાના પાત્રમાં અથવા માટીના પાત્રમાં ભરીને કરો તો તમારા જીવનમાં આવતી અડચણો અને કામમાં આવતી રૂકાવટોથી મુક્તિ મળે છે. મકર સંક્રાંતિના દિવસે ચોખાનું દાન કરવું તેમજ અડદની દાળનું દાન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં ધોયેલી નહીં પરંતુ કાળી અડદની દાળ જ દાનમાં આપવામાં આવે છે. કાળી અડદની દાળનું દાન કરવાથી શનિજન્ય પીડાથી મુક્તિ મળે છે, જેમ કે શનિને 7.5 ટૈયા શનિની દશા, અંતરદશા અથવા કોઈ પણ કારણથી જો તમે પરેશાન હોય તો આજે કાળી અડદ, કાળા તલ અને ખીચડીની સામગ્રીનું દાન જરૂર કરવું જોઈએ. જે પણ વસ્તુ તમે દાન કરો તેમાં દક્ષિણા જરૂર રાખવી. મકર સંક્રાંતિના દિવસે રાયનું દાન અને કપૂરનું દાન કરવું પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દાન તમારા મંદિરમાં કરવું જોઈએ, જેમ કે કોઈ પણ મંદિર હોય, દેવીનું મંદિર હોય અથવા ભગવાન શિવનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ પૂજારીને રૂની દિવેટ, કપૂર અને ગાયનું શુદ્ધ ઘી આપી દાન કરો અને તેમને કહો કે ભગવાન સામે દીવો પ્રગટાવો, તો તમને ખૂબ મોટું પુણ્ય ફળ મળે છે. મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલનું દાન પણ કરી શકો છો. ગાયને લીલું ચારો આપી શકો છો અથવા ગોળ અને રોટલી ખવડાવી શકો છો. આથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સિવાય જો તમારી આસપાસ કોઈ પણ એવો પરિવાર હોય જે ગરીબ હોય, જરૂરિયાતમંદ હોય અને તેમની પાસે ખોરાકની સામગ્રી ન હોય તો તમે તેમને ખોરાકની સામગ્રી મદદરૂપ બની આપી શકો છો. જુઓ, ગરીબોને દાન નથી કરવામાં આવતું, ગરીબોની મદદ કરવામાં આવે છે. એટલે જરૂરિયાતમંદોની મદદ કરો, બ્રાહ્મણોને દાન આપો, તમારા જે પણ મોટા વડીલો હોય તેમના ચરણ સ્પર્શ કરો, તેમના આશીર્વાદ લો. જો તમારા ગુરુ હોય, જેમ કે જો તમે દીક્ષા લીધી હોય તો મકર સંક્રાંતિના દિવસે તમારા ગુરુના દર્શન કરો, તેમનું પૂજન કરો, તેમના ચરણ સ્પર્શ કરો અને તમારી શક્તિ અનુસાર શક્ય તેટલું તેમની માટે કોઈ પણ વસ્તુ લઈ જઈ શકો છો. મીઠાઈ જેવી કે પીળી મીઠાઈનું દાન કરી શકો છો. કંબલ અથવા ઊની સ્વેટરનું દાન પણ કરી શકો છો. તો આ રીતે આજનો દિવસ આશીર્વાદ લેવાનો દિવસ હોય છે. મોટાઓ પાસેથી આશીર્વાદ લો, નાનાઓને આશીર્વાદ આપો, સૌનું કલ્યાણ થાય તેવી કામના કરો. તો આ દિવસ તમને બહુ મોટું પુણ્યફળ આપનાર બને છે. મકર સંક્રાંતિ બહુ વિશેષ દિવસ છે, એટલે આજના દિવસે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન લેવું નહીં. લસણ, ડુંગળી, માંસ, મદિરા આ તમામ વસ્તુઓનો આજે ત્યાગ કરો, કારણ કે આજે ષટતિલા એકાદશી પણ છે. એટલે ઘણા ભક્તો ઉપવાસ જ રાખે છે, પરંતુ માનીએ કે તમે ઉપવાસ નથી પણ રાખતા તો પણ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની આરાધના કરીને મંત્રોનો જપ કરો અને શુદ્ધતા તથા સાત્વિકતાનું ધ્યાન રાખો. તો મિત્રો, આ હતી આજની વિડીયો, જેમાં તમે મકર સંક્રાંતિ સંબંધિત સંપૂર્ણ માહિતી મેં તમારી સાથે શેર કરી. અને જો તમે ષટતિલા એકાદશી વિશે જાણવા માંગતા હોય તો તેનો વિડીયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે, એ પણ તમે જઈને જોઈ શકો છો. આ સિવાય જો તમારો કોઈ પ્રશ્ન ષટતિલા એકાદશી વ્રત અથવા મકર સંક્રાંતિ સંબંધિત હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં લખી દેજો. જલ્દી જ તમને તમારા પ્રશ્નના જવાબ મળશે. ફરી મળીએ આગળની વિડીયોમાં. ત્યાર સુધી માટે જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.